નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વીજળી વિભાગની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે GSECLમાં આવેલી છે। તેની પોસ્ટ, જગ્યા, પગાર બધું આપણે આગળ આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ધ્યાનથી આ વિડીયો જોઈ લેજો અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આ ભરતીની તો વીજળી વિભાગની અંદર આ GSECLની જે ભરતી છે તેનું પોસ્ટનું નામ છે જુનિયર એન્જિનિયર VS। આ જે ભરતી છે તે જુનિયર એન્જિનિયર માટે છે। તેની અંદર ટોટલ જગ્યાઓ જોઈએ તો ટોટલ ઇલેક્ટ્રિકલ્સની જગ્યા છે તે 55 જગ્યાઓ છે। ત્યારબાદ મેકેનિકલની જગ્યા જોઈએ તો તે પણ 55 જગ્યા છે। ત્યારબાદ ECની જગ્યા જોઈએ તો 5 જગ્યા છે અને ICની જગ્યા છે તે 20 જગ્યાઓ છે। ત્યારબાદ વાત કરીએ ફોર્મની તો ફોર્મ ભરવાનું ચાલુ તમારે 4/7/2025 અને ફોર્મ ભરવાનું પૂરું થશે તમારે 24/7/2025 એટલે કે 20 દિવસનો સમય તમને આ ફોર્મ ભરવા માટે મળશે। એટલે જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય તે જલ્દી ફોર્મ ભરી દેજો। ત્યારબાદ મિત્રો, ફોર્મ ફીની વાત કરીએ તો 500 રૂપિયા છે તે UR, ECB અને OBCને 500 રૂપિયા જેટલી ફોર્મ ફી ભરવાની રહેશે। ત્યારબાદ 250 રૂપિયા છે તે ST, SC અને PWD વાળાને છે તે 250 રૂપિયા ફોર્મ ફી ભરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ પગાર ધોરણની તો પગાર ધોરણની અંદર તમારે પહેલા વર્ષની અંદર છે તે 48,100 રૂપિયા જેટલો પગાર રહેશે। પહેલા વર્ષની અંદર 48,100। ત્યારબાદ બીજા વર્ષની અંદર 50,700 જેટલો પગાર થઈ જશે। ત્યારબાદ આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો સિલેક્શન પ્રોસેસની અંદર તમારે ટિયર 1ની જે પરીક્ષા છે તેની અંદર 100 માર્કનું પેપર હશે જેની અંદર તમને નોન ટેકનિકલના પ્રશ્નો પૂછવાના છે। તેની અંદર રિઝનિંગના છે તે 25 માર્ક હશે। ત્યારબાદ એપ્ટિટ્યૂડના છે તે 25 માર્ક હશે। ત્યારબાદ ઇંગ્લિશની અંદર તમને 15 માર્ક, ગુજરાતીની અંદર 15 માર્ક અને કમ્પ્યુટરના તમને 20 માર્ક આપવાના છે। જો તમે આ ટિયર 1ની અંદર પાસ થઈ જાઓ છો ત્યારબાદ તમારે ટિયર 2ની પરીક્ષા આપવાની રહેશે જેની અંદર તમને 100 માર્કનું પેપર પૂછશે જેની અંદર તમને ટેકનિકલના પ્રશ્નો પૂછવાના છે અને તેની અંદર તમારે 0.25થી નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ હશે। તો મિત્રો, આવી રીતે GSECL દ્વારા જુનિયર એન્જિનિયર માટે એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવેલી છે। જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય તે ફોર્મ ભરી દેજો। ત્યારબાદ મિત્રો, આ ભરતીને લગતા કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, ધન્યવાદ।